સુરત જિલ્લાના ચલથાણ ગામ ખાતે રામનવમી નિમિત્તે ચંચળેશ્વર મહાદેવના પવિત્ર મંદિરમાંથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। યુવાનો, વૃદ્ધો અને બાળકો સહિત મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા અને સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું। સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલ ચલથાણના ચંચળેશ્વર મહાદેવ મંદિરે ભક્તિ ગીતો અને મંત્રોચ્ચારણ સાથે શોભાયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ભક્તો હાથમાં ભગવાન રામના ધ્વજ લહેરાવતા ડીજેના તાલે જય જય શ્રી રામના નારાઓ સાથે વાતાવરણને ગુંજવ્યું હતું। આ શોભાયાત્રામાં ચલથાણ, કડોદરા અને આસપાસના ગામડાઓના ભક્તોનો ઉમટતો પ્રવાહ જોવા મળ્યો હતો। નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકે ભગવાન રામ પ્રત્યે ભક્તિ વ્યક્ત કરી હતી। આ શોભાયાત્રા કડોદરાના અકળામુખી હનુમાનજીના પવિત્ર ધામે પહોંચી હતી, જ્યાં પૂર્ણાહુતિના ધાર્મિક વિધિ સાથે શોભાયાત્રાનું વિધિવત સમાપન કરાયું હતું। આ સમગ્ર યાત્રામાં સ્થાનિક તંત્ર દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂરો થઈ શકે। ભક્તિ અને ભવ્યતાનું અનોખું સ્મરણ બની રહેલી આ શોભાયાત્રાએ સમગ્ર વાતાવરણમાં આનંદ અને ઉમંગનું વાતાવરણ સર્જ્યું હતું। અંકુર દેસાઈ આજ રોજ કડોદરા ચલથાણ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રામનવમી નિમિત્તે એક મોટી વિશાળ શોભાયાત્રાનું ચલથાણ ચંચળ મહાદેવ મંદિરથી કડોદરા હનુમાનજી મંદિર સુધી વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં અત્યારે હાલ કડોદરા 4 રસ્તા શિવાજી ચોક ખાતે આ શોભાયાત્રાનું એક મોટું સ્વાગત થવાનું છે અને ત્યારબાદ અહીંયા શ્રી રામચંદ્ર ભગવાનની આરતી કરી અને ત્યારબાદ હનુમાનજી મંદિરે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવશે। કેટલા લોકો જોડાયા? લગભગ 1500 થી 1500 લોકો આ યાત્રામાં જોડાયા હતા। કહી શકાય કે સુરત જિલ્લાની અંદર જે છે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। જે ચોક્કસ પ્રમાણે તમે જોઈ શકો છો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રામ જન્મભૂમિની કહી શકાય તો રામનવમી ચાલી રહી છે, તેને ભવ્ય આયોજન કર્યું છે। આપણી સાથે અહીંયાના અંકુર દેસાઈ જોડાયા છે, એમની સાથે આપણે વાત કરીશું કઈ રીતની રેલી છે અને કઈ રીતનું આયોજન કરવામાં આવ્યું છે। આપનું નામ સાથે? અંકુર દેસાઈ, નગરસેવક કડોદરા નગરપાલિકા। જે આજે રેલી યોજવામાં આવી છે, કેટલા કિલોમીટર રેલી છે અને કેટલા લોકોનું જોડાણ છે? આજ રોજ રામનવમીના તહેવારને અનુલક્ષીને એક શ્રી રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા કરવાનું સમસ્ત કડોદરા ચલથાણ હિન્દુ સમાજ દ્વારા એક આયોજન કરવામાં આવેલું છે, જેના ભાગરૂપે ચંચળેશ્વર મહાદેવ ચલથાણથી અકળામુખી હનુમાનજી મંદિર કડોદરા સુધીની આ રેલી કરવાનું એક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં હિન્દુ કાર્યકર મિત્રો આમાં ભાગ લેવો છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક આ રેલી અત્યારે ચાલી રહી છે। જે કહી શકાય કે જે પ્રમાણે વાત કરી કે ઉત્સાહપૂર્વક ચાલી રહી છે, કેટલા કિલોમીટર રેલી હશે અંદાજે? લગભગ 4 થી વધુ કિલોમીટર જેટલી લાંબી આ રેલીનું આયોજન કરવામાં આવેલ છે। જે પ્રમાણે જોયું કે કહી શકાય કે 4 થી 5 કિલોમીટર રેલી છે, જે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। આપણી સાથે અહીંયાના ગ્રામજનો બીજા આગેવાનો છે, એમની સાથે વાત કરીશું। આપનું નામ? જી, મારું નામ કૈલાશ દરવેશી છે, હું ચલથાણ વોર્ડ સભ્ય છું। જે કહી શકાય કે આજે રામનવમી છે, ભવ્ય દેશભરમાં ઉજવણી ચાલી રહી છે। ચલથાણથી લઈને કડોદરા સુધીમાં રેલી યોજાય છે, કઈ રીતની ઉજવણી? ખૂબ જ આનંદ અને ઉત્સાહભેર આ રેલી છે અને આપણા હિન્દુ ધાર્મિક આજે રામનવમી નિમિત્તે લોકોનો આની અંદર ખૂબ જ ઉત્સાહ છે અને ખૂબ જ મોટી સંખ્યામાં સ્વયંભૂ પબ્લિક જોડાઈ છે અને અંકુરભાઈ અને ચલથાણના આગેવાનો એમની માર્ગદર્શન હેઠળ આ રેલી આયોજિત થયેલી છે। જે પ્રમાણે કહી શકાય કે ભવ્ય રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે અને સુરત જિલ્લામાં પણ એક અનોખો માહોલ જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે જોઈ શકો છો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જે છે રેલીનું આયોજન કહી શકાય કે રામનવમી નિમિત્તે જે છે મોટા પ્રમાણની અંદર લાખોની સંખ્યામાં કહી શકાય તો આ રેલીનું જે છે આયોજન કડોદરા વિસ્તારમાં પણ જોવા મળી રહ્યું છે। કેમેરામેન અરુણ સિંહ સાથે રિપોર્ટર કૃષ્ણા સોની, કડોદરા।